તો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને સ્ટાન્ડર્ડ 8 મેથ્સમાં ચેપ્ટર 5માં વર્ગ અને વર્ગમૂળ સાથે 5.1 નો ક્વેશ્ચન નંબર 1 છે એ સમજાવીશ. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, સાથે 5.1 પ્રશ્ન નંબર 1. નીચે આપેલ સંખ્યાઓના વર્ગ કરવાથી એકમનો અંક શું મળશે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને 81 નો વર્ગ કરશો ત્યારે તમને એકમનો અંક શું મળશે એ આપણને મેળવવાનું કીધું છે. તો સૌ પ્રથમ અહીં આપણે જોવાનું છે કે 81 છે એનો એકમનો અંક કયો છે? તો કે 1 છે. 81 નો એકમનો અંક બરાબર 1. હવે જે એકમનો અંક હોય એનો તમારે વર્ગ કરી લેવાનો છે. તો અહીં એકમનો અંક છે એ 1 છે, તો એનો વર્ગ કરશું એટલે કે 1 ગુણ્યા 1, તો આન્સર મળશે 1. તો વિદ્યાર્થી મિત્રો, 81 નો વર્ગ કરશો તો એનો એકમનો અંક પણ તમને કેટલો મળશે? 1. 81 નો વર્ગ કરતા એકમનો અંક કેટલો મળશે મિત્રો? 1. ત્યારબાદ જોઈએ 272. તો વિદ્યાર્થી મિત્રો, અહીં એકમનો અંક છે એ કેટલો છે? 2. તો સૌ પ્રથમ એ આપણે લખી લઈએ 272 નો એકમનો અંક બરાબર 2. ત્યારબાદ શું કરવાનું છે મિત્રો? એનો વર્ગ કરવાનો છે. તો 2 નો વર્ગ કરશું એટલે કે 2 ગુણ્યા 2, આન્સર મળશે 4. તો 272 નો વર્ગ કરશો તો એનો એકમનો અંક પણ કેટલો હશે મિત્રો? 4. 272 નો વર્ગ કરશો તો એનો એકમનો અંક પણ કેટલો મળશે મિત્રો? 4. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. એમાં તમને 799 સંખ્યા આપેલી છે. તો એકમનો અંક છે મિત્રો કયો થશે? 9. 799 નો એકમનો અંક બરાબર 9. તો હવે આપણે 9 નો વર્ગ કરવાનો છે મિત્રો. તો 9 ગુણ્યા 9, તો 9 9 81 જવાબ મળશે. પણ મિત્રો, અહીં આપણને એકમનો અંક જોવાનો કીધો છે. તો અહીં એકમનો અંક છે 81 માં કયો થશે? 1. તો 799 નો વર્ગ કરતા તેનો એકમનો અંક એ કેટલો મળશે મિત્રો? 1 મળશે. ત્યારબાદ જોઈએ, ત્યારબાદ તમને આપેલું છે 3853. તો અહીં એકમનો અંક છે એ કેટલો છે મિત્રો? 3. તો લખી લઈએ 3853 નો એકમનો અંક બરાબર 3. હવે 3 નો વર્ગ કરવાનો છે. 3 ગુણ્યા 3 કરતા જવાબ કેટલો મળશે? 9. તો 3853 નો વર્ગ કરશો તો એનો એકમનો અંક પણ કેટલો થશે મિત્રો? 9. ત્યારબાદ જોઈએ, ત્યારબાદ તમને આપેલું છે 1234. તો અહીં મિત્રો એકમનો અંક છે એ કેટલો છે? 4. તો અહીં લખી લઈએ 1234 નો એકમનો અંક બરાબર 4. તો 4 નો વર્ગ છે એટલે કે 4 ગુણ્યા 4 બરાબર કેટલા મળશે? 100. પણ મિત્રો, અહીં એકમનો અંક જોવાનો કીધો છે. તો અહીં એકમનો અંક છે એ કયો થશે? 6. તો 1234 નો વર્ગ કરશો તો તેનો એકમનો અંક પણ કેટલો મળશે મિત્રો? 6. એના પછી જોઈએ 26387. તો અહીં એકમનો અંક છે એ 7 છે. તો લખી લઈએ 26387 નો એકમનો અંક
બરાબર 7. તો 7 નો વર્ગ કરવાનો છે એટલે કે 7 ગુણ્યા 7 બરાબર 49. તો અહીં 49માં એકમનો અંક છે એ કયો છે મિત્રો? 9. તો 26,387 નો વર્ગ કરશો તો તેનો એકમનો અંક પણ કેટલો મળશે મિત્રો? 9. ત્યારબાદ જોઈએ 52,698. તો અહીં મિત્રો 52,698 નો એકમનો અંક છે એ 8 છે. 52,698 નો એકમનો અંક બરાબર 8. તો 8 નો વર્ગ કરીએ 8 ગુણ્યા 8 બરાબર 64. એટલે કે એકમનો અંક 64માં કયો થશે મિત્રો? 4. તો 52,698 નો વર્ગ કરશો તો તેનો એકમનો અંક પણ કેટલો થશે મિત્રો? 4. ત્યારબાદ જોઈએ મિત્રો 99,880. તો અહીં મિત્રો એકમનો અંક છે એ 0 છે. તો 99,880 નો એકમનો અંક બરાબર 0. તો 0 નો વર્ગ કરીએ 0 ગુણ્યા 0 બરાબર જવાબ શું મળ્યો? 0. તો 99,880 નો વર્ગ કરશો તો તેનો એકમનો અંક પણ કેટલો મળશે મિત્રો? 0. ત્યારબાદ જોઈએ 12,796. તો અહીં એકમનો અંક છે એ 6 થશે. 12,796 નો એકમનો અંક બરાબર 6. તો મિત્રો 6 નો વર્ગ કરીએ 6 ગુણ્યા 6 બરાબર 36. તો અહીં એકમનો અંક છે એ કેટલો છે? 6. તો 12,796 નો વર્ગ કરશો તો તેનો એકમનો અંક પણ કેટલો મળશે મિત્રો? 6. ત્યારબાદ છે મિત્રો 55,555. તો અહીં મિત્રો તેનો એકમનો અંક કયો થશે? 5. એકમનો અંક બરાબર 5. તો 5 નો વર્ગ કરીએ એટલે કે 5 ગુણ્યા 5 બરાબર 25. તો અહીં એકમનો અંક છે એ કયો મળ્યો મિત્રો? 5. તો 55,555 નો વર્ગ કરશો તો તેનો એકમનો અંક પણ કેટલો મળશે મિત્રો? 5. થેન્ક યુ મિત્રો. તો આવા જ વિડીયો જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક, શેર કરી શકો છો મિત્રો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.